હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે આપણે બનાવીશું બાફેલા બટાકા અને પૌવામાંથી એકદમ નવી રીતે નાસ્તો. તો હેલો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી પસંદ આવી હોય, હજી સુધી તમે ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શું છે કે આવનારી રેસિપીનું તમને સૌથી પહેલાં મારા વિડીયોનો નોટિફિકેશન મળે. તો ચાલો આજે આપણે બનાવીશું બાફેલા બટાકામાં કાચા પૌવા નાખીને આ રેસિપી. જો તમે ક્યારેય ન બનાવી હોય ને તો ફ્રેન્ડ્સ તો એકવાર આ બનાવીને જોશો તો આ રેસિપી તમે નાના બાળકોને કે સ્કૂલે જતા હોય બાળકોને, જો તમારા પ્રશ્ન મૂંઝવતો હોય કે બાળકોને શું નાસ્તો બનાવીને આપીએ, તો આ રીતે જો તમે નાસ્તો ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ જો તમે બનાવશો તો આ નાસ્તો એટલો ટેસ્ટી બનશે. તો ચાલો એના માટે આપણે શું છે, પૌવાને સારી રીતે ધોઈ લીધા છે અને અહીંયા આપણે બાફેલા બટાકા લીધા છે અને ઠંડા કરી દીધા છે. અને બટાકાને ઠંડા કરીને જ બનાવો આ નાસ્તો. તો અહીંયા પૌવાને પણ આપણે સારી રીતે ધોઈ લીધા છે અને પૌવા પણ સારી રીતે પલળે છે ત્યાં સુધી એની અંદર આપણે બાફેલા બટાકાને છીણી લઈશું. તો તમે એકવાર આ રેસિપી બનાવશો તો તમે વારંવાર અઠવાડિયામાં 2-3 વખત તો તમે આ રેસિપી જરૂર બનાવશો અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. જો બાળકો સ્કૂલ જતા હોય ને તો તમે એને ઉતાવળમાં જો આ રીતે કંઈક આવો નાસ્તો બનાવીને આપો ને તો ખૂબ જ સરસ લાગતું હોય છે. તો હવે આપણે અહીંયા 2 બટાકાને છીણી લીધા છે પૌવાની અંદર. તો ચાલો હવે આપણે મસાલા એડ કરીશું. મસાલામાં અહીંયા આપણે ધાણા જીરું પાવડર અને લીલા મરચાં, તીખા મરચાં અહીંયા 2 નંગ આપણે એને આ રીતે પીસીને લઈ લીધા છે. 1 નંગ ડુંગળી આપણે ઝીણી અહીંયા ચોપરમાં મેં ચોપ કરી લીધી છે. આ રીતે તમે હાથથી કાપતા હોય તો તમે હાથેથી પણ તમે આ રીતે ઝીણી કટ કરી શકો છો. તો મેં અહીંયા આમચૂર પાવડર લીધો છે અને હવે અહીંયા લઈ લીધો છે આપણે કાચું જીરું લીધું છે અને સાથે અહીંયા લઈ લીધો છે આપણે ગરમ મસાલો લીધો છે. અને હવે આપણે મસાલામાં એડ કરીશું અહીંયા આખું લસણ લીધું છે. એને પણ જો તમારે એને પીસવું હોય તો પીસેલું પણ તમે લઈ શકો છો, પણ આ રીતે જો ઝીણે ઝીણે ટુકડા કરીને તમે અંદર ઉમેરશો તો ટુકડા તો ખાવામાં પણ સરસ લાગશે, સાથે ટેસ્ટ પણ સરસ આપશે. અને હવે આપણે લીલા ધાણાને અંદર ઉમેરી દઈશું. લીલા ધાણા જો તમારે ન હોય તો તમે કસૂરી મેથી પણ તમે અંદર ઉમેરી શકો છો, પણ આ રીતે નાસ્તો બનાવવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે અહીંયા લઈ લીધું છે આપણે મીઠું અને હવે લઈ લીધું છે આપણે અહીંયા 2 ચમચી નાની એવી ભરીને અહીંયા આપણે બેસન લીધો છે. જો તમે ઘઉંનો લેતા હોય તો તમે ઘઉંનો પણ ઉમેરી શકો છો બેસનની જગ્યાએ. અને હવે આપણે સારી રીતે મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું બધું પૌવા અને બટાકા. તો આ રીતે સારી રીતે આપણે મિક્સ કરી દીધો છે અને હવે આપણે એને કોઈ પણ તમે આકાર એને આપીને તમે આ નાસ્તો બનાવી શકો છો. પણ હવે આ નાસ્તાને આપણે ઉપર અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. તો ઉપર આપણે ચીલી ફ્લેક્સ ઉમેરવાથી એટલે સરસ રીતે લાગે છે. અને જો તમારે મરચું ના ઉમેરવું તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતે ચીલી ફ્લેક્સથી ઉપર જે આપણે એને દાણા લાગતા હોય છે સરસ લાગતા હોય છે ખાવામાં. અને હવે આપણે એને આ રીતે એને ટીક્કી વાળી લઈશું. તમે કોઈ પણ આકારે તમે આપી શકો છો, પણ આ રીતે એનો ટીક્કી બનાવવાથી ખૂબ જ સરસ લાગે છે. અને હવે આ તમારે જો આ ટીક્કી હવે બનાવીને આવી રીતના બનાવી લેવી અને તમારે રાઉન્ડમાં બનાવવી હોય કે તમે ચોરસમાં બનાવવી હોય તો પણ તમે બનાવી શકો. હવે આપણે બધી ટીક્કી તૈયાર કરી દીધી છે અને અહીંયા અત્યારે હું તમને થોડીક જ 4 જેવી ફ્રાય કરીને હું તમને બતાવું છું. અને બીજી તમારે ફ્રીજની અંદર સ્ટોર કરીને પણ તમે રાખી શકો છો અને આને તમે બનાવીને પણ રાખી શકો છો. જો બાળકોને જ્યારે પણ ખાવું હોય તો ત્યારે તમે એને ગરમા ગરમ બનાવીને ફ્રાય કરી અથવા એને શેકીને. તો આજે આપણે 2 રીતે બનાવીશું. તો અહીંયા ટીક્કી આપણી બધી તૈયાર કરી લીધી છે ને આ રીતે નાસ્તો બનાવવાથી ખૂબ જ સરસ લાગે છે. અને હવે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે અને તેલ તમારે હાઈ ગરમ કરો અને પછી આ બધી ટીક્કી અહીંયા અત્યારે હું તમને 4 જેટલી ટીક્કી તરીને બતાવું છું. અને બીજી ગમે ત્યારે તમે તમારા ક્વોન્ટિટી પર અને તમે તમારા ઘરના સભ્યો પર તમે બનાવી શકો છો. તમારા ઘરમાં કેટલા સભ્યો છે એના પર તમે તમારા હિસાબથી આ નાસ્તો બનાવીને ખાઈ શકો છો. કોઈ તોલ માપની જરૂર નથી. તો અહીંયા આપણે 4 ટીક્કી અત્યારે 2 વ્યક્તિને સર્વ થાય એટલી આપણે આ રીતે ફ્રાય કરી લઈશું. અને આને તમે ચટણી પણ સાથે કોઈ પણ ચટણી હોય એ ચટણી સાથે તમે આને ખાઈ શકો છો. અને હવે આપણે એને ઉલટ પુલટ કરતાં આવી રીતે બંને સાઈડ ફ્રાય થાય એટલે આટલી ફ્રાય થતાં 2 મિનિટ જેવું લાગે છે. તો 2 મિનિટની અંદર આ નાસ્તો સરસ રીતે ફ્રાય થઈ જાય છે. અને હવે આપણી
ટીકી પણ સરસ એવી તમે જોઈ શકો છો, સરસ એવી ગોલ્ડન જેવી થઈ ગઈ છે. અને હવે આપણે એને લઈ લઈશું, સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા આપણે બધી ટીકી લઈ લીધી છે અને હું તમને હવે બીજી રીતે પણ તમને બતાવું છું. હવે આપણે આ ટીકીને બાજુ પર મૂકી દઈશું અને તેલનું આપણે જે કળિયું છે એને આપણે ઉતારી લઈશું અને આપણે મૂકીશું, તવો મૂકીશું રોટલીનો. તો અહીંયા મેં રોટલીનો તવો મૂકી અને આ રીતે એને થેપીને, તો હું અત્યારે તમને આટલી 2 જેટલી બનાવીને બતાવું છું. જો તમે વધારે બનાવો હોય તો તમે આ રીતે બનાવીને એને શેકીને ફ્રાય કરીને ખાઈ શકો છો. તો આપણે બહુ ઓછું તેલમાં આને ફ્રાય કરીશું. તમારે જો તેલવાળું આટલી ટીકી તમે એને ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી શકો છો, ગમે ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો. અને હવે આપણે આ રીતે બંને સાઈડ ઉલટ પુલટ કરતાં આ રીતે તવા પર પણ તમે એને શેકીને ખાઈ શકો છો. ખૂબ સરસ લાગે છે. જો તમારે તેલવાળું ના ખાવું હોય તો તમે આ રીતે પણ એને બનાવીને ફ્રાય કરીને ખાઈ શકો છો. તો હવે આપણે બંને સાઈડ ઉલટ પુલટ કરતાં ટીકી તૈયાર કરી લઈશું. તો હવે આપણી ટીકી ફ્રાય થઈ ગઈ છે. હવે એને આપણે ઉતારી લઈશું, જોઈ શકો છો. તો આ રીતે તમે ખૂબ ઓછા તેલમાં આ નાસ્તો બનાવીને આ રીતે ખાઈ શકો છો. તો દેખાવમાં એટલો સરસ છે તો ખાવામાં કેટલો સરસ હશે. તો હવે આપણે બંને ટીકી લઈ લીધી છે અને અહીંયા હું ટમેટાનો સોસ અહીંયા મેં એની સાથે સર્વ કરવાની છું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ. આશા રાખું છું કે તમને આ રેસિપી ખૂબ પસંદ આવી હશે. જો તમને પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો. અને હવે આપણે આ ટીકીને તમે જોઈ શકો છો. તો હું તમને તોડીને પણ બતાવું છું. તો અહીંયા આપણે ખાઈને પણ હું તમને બતાવીશ. દેખાવમાં જ એટલો સરસ છે તો ખાવામાં પણ એટલો સરસ છે. તો જોઈ શકો છો. તો આ રીતે તમે ટીકીને ફ્રાય કરીને તમે ખાઈ શકો છો. તો તૈયાર છે આપણી પૌવા અને બાફેલા બટાકાનું ટીકી.